હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે છે ને હું ને મમ્મી ફટાફટ રેડી થઈ ગયા છીએ, કેમ કે અમારે જવાનું છે મંદિરે. તો મિત્રો, જો થોડોક વરસાદ બંધ રહ્યો ને તો મેં ને મમ્મી ફટાફટ પ્લાન બનાવ્યો કે આપણે જવું છે દર્શન કરવા. તો જો નામ પતી ગયા, હું ને મમ્મી રેડી થઈને નીકળવી છીએ હવે. તો મિત્રો, અમે બેસી ગયા હતા રિક્ષામાં, કેમ કે આઘું છે એટલે રિક્ષામાં તો બેસવું પડે એવું જ હતું, કેમ કે 3-4 કિલોમીટર છે. તો અમે છે ને અડધી ઉધી હાલીને ગયા અને અડધી ઉધી રિક્ષામાં બેસી. તો મિત્રો, અમે પહોંચી ગયા હતા મંદિરે. જો કેમ કે અહીંયા મંદિરે અમે છે ને બહુ ટાઈમ થઈ ગયો આવ્યા જ નથી. તો મિત્રો, હું તમને અહીંથી ભીડ દેખાડી દઉં, કેમ કે અહીંયા ફોટો ને વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ છે અને ફોનનો યુઝ નહીં કરવાનો, કેમ કે અહીંયા એવું લખેલું જ છે. એટલે આપણે અહીંથી ને આગેથી તમને દેખાડી દઉં. જો અહીંયા અમારે એટલો વરસાદ છે અને થોડીક ભીડ છે. અહીંયા જો હું તમને દેખાડું, અહીંયા જો. અને અહીંયા છે ને એક નિયમ છે કે બધાને માથે ઉડીને જ જવાનું ફરજિયાત, નાનેથી મોટાને લઈને. તો મિત્રો, હું તમને દેખાડું, મસ્ત મંદિર છે નાનું અમથું. જુઓ તમે, અહીંયા જુઓ મોગલધામ જુઓ. તો મિત્રો, અમે દર્શન કરી. મિત્રો, અમે ઘરે પહોંચી ગયા હતા અને અમે વાગી ગયા હતા 7. અને અમે જો શાક લાવ્યા, કેમ કે શાક લેવા ગયા ને તો બહુ મોડું થઈ ગયું અમારે. તો છે ને આપણે આરતીનો ટાઈમ થઈ ગયો અને મમ્મી છે ને ધૂપ દીવા કરશે હવે. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.